નમસ્કાર દોસ્તો, ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશમાં એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ વાવાઝોડું પણ વારંવાર દસ્તક આપી રહ્યું છે। તેની અસર મેદાની અને પહાડી વિસ્તારોમાં જોવા મળશે। જ્યારે દક્ષિણના રાજ્યોમાં ભારે વાદળો હશે, જ્યારે ઉત્તરના રાજ્યોમાં ધુમ્મસની સાથે ઠંડીનું મોજું રહેશે અને શિયાળાની તીવ્રતા પણ વધશે। આ વખતે એક નહીં પરંતુ બે ચક્રવાતી તોફાન સક્રિય થયા છે। જાણો કયું વાવાઝોડું ભારત તરફ આગળ વધી રહ્યું છે। આગામી દિવસોમાં ઠંડીમાંથી રાજ્યવાસીઓને રાહત મળે તેવી સંભાવના છે। આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે। પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 19 તારીખ સુધી તાપમાનનો પારો 2 ડિગ્રી સુધી વધી શકે છે। 19 તારીખથી તાપમાનનો પારો ફરીથી ઘટશે અને ઠંડીનો અહેસાસ વધશે। જાન્યુઆરી મહિનામાં હવામાન પલટાય તેવી પણ આગાહી કરવામાં આવી છે। આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। મકર સંક્રાંતિમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે પવનો ફૂંકાઈ શકે છે। માવઠાની સાથે સાથે હાડ થીજવતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે। 21 થી 24 તારીખ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારમાં માવઠાની શક્યતાઓ છે। હાલ માવઠાની શક્યતાઓ પ્રબળ બનતી દેખાય છે। અત્યારે ચાલી રહેલો ડિસેમ્બર મહિનો અગાઉના 2 વર્ષના રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે। 18 થી 19 તારીખથી હાલ છે એના કરતાં ઠંડી વધવાની શક્યતાઓ છે। 31 તારીખ સુધીમાં તો ઠંડી 2020 અને 2022 ના રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે। ડિસેમ્બર મહિનામાં વધુ ઠંડી નોંધાવવાની શક્યતાઓ છે, જ્યારે જાન્યુઆરી મહિનામાં ડિસેમ્બર કરતાં વધુ ઠંડી પડવાની શક્યતાઓ છે।